આજે ધોરણ 10 નું અમારી શાળાનું 100% પરિણામ આવ્યું છે અને મેં બહુ મહેનત કરીને આ પર્સન્ટેજ લાવ્યા છે। રોજની 6-7 કલાકની મહેનત હતી। મારા 97.63 PR સાક્ષી પ્રકાશભાઈ, હું શ્રી સરસ્વતી વિદ્યાલયમાં અભ્યાસ કરું છું। મારા પર્સન્ટેજ 91.116 છે અને PR 96.36 છે અને મેં બહુ મહેનત કરીને આ પર્સન્ટેજ લાવ્યા છે। મારા મમ્મી હાઉસવાઈફ છે અને પપ્પા ફેબ્રિકેશનનું કામ કરે છે અને બહુ સપોર્ટ રહ્યો છે મારા મમ્મી પપ્પાનો। કોઈ પણ પરિસ્થિતિમાં મને ઘણો સપોર્ટ કર્યો। ફલક કુમાર કેયુરભાઈ પટેલ, મારા 97.63 PR છે અને 92.66% આવ્યા છે। હું આગળ સાયન્સ લેવાનો છું, એન્જિનિયરિંગ। તેમના શિક્ષકો જે કહે છે તેનું યોગ્ય રીતે પાલન કરું અને ડેલીનું જે ભણાવે છે તેનું રોજ ઘરે વાંચન કરું। મારા મમ્મી મારી જ શાળામાં કામ કરે છે। વિજય કુમાર છે। મારો પર્સન્ટાઇલ 90.95 આવ્યા છે અને પર્સન્ટેજ 97.67 આવ્યા છે। રોજની 6-7 કલાકની મહેનત હતી। રાત્રિ શાળાના હિસાબે પરિણામમાં કેટલા ટકાનો વધારો થયો? ખૂબ વધારો થયો છે, કેમ કે ઘરમાં એ વાતાવરણ નહીં મળતું હતું કે જે અહીંયા શાળામાં મળે, શાંતિથી અભ્યાસ કરી શકાય। હું શ્રી સરસ્વતી વિદ્યાલયમાં આચાર્ય તરીકે ફરજ બજાવું। આજે ધોરણ 10 નું અમારી શાળાનું 100% પરિણામ આવ્યું છે। કુલ 8 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં છે અને 13 થી વધુ વિદ્યાર્થીઓ A2 ગ્રેડમાં છે। કેવા પ્રકારની શાળામાં મહેનત છે આ પરિણામ મેળવ્યું છે? કેટલા વર્ષથી સતત આ પરિણામ મેળવ્યું? સતત 3 વર્ષથી અમારું 100% પરિણામ આવે છે। શાળાની મહેનતની બાબતમાં વાત કરું તો પહેલા જ દિવસથી શિક્ષકો વિષય પ્રમાણે આયોજન બનાવે છે અને આયોજનને પરીક્ષાના અંતિમ દિવસ સુધી વળગી રહ્યા છે અને એ જ પ્રમાણે કામ વિદ્યાર્થીઓ સાથે થાય છે। રાત્રિ શાળાનું અમારું આ 3જું વર્ષ હતું। રાત્રિ શાળાનો શરૂ કરવા પાછળનો મુખ્ય આશય એ હતો કે વિદ્યાર્થીઓને સાંજે 6:30 થી 10 કલાક દરમિયાન શાંતિપૂર્ણ વાતાવરણમાં વાંચન માટેનો માહોલ અમે પૂરો પાડી શકીએ, કેમ કે એ સમયગાળો એવો છે જ્યાં દરેક સોસાયટીમાં અવાજ વધુ હોય છે, ફેમિલી મેમ્બર્સ પણ થોડું વધારે ડિસ્ટર્બન્સ હોય તો વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે ભણી શકે, માટે અમે રાત્રિ શાળામાં અમારો ઇન્ટેન્શન ખાલી એટલો છે કે વિદ્યાર્થી એમના સમયપત્રક મુજબ આપશે। એમાં શાળા તરફથી અમે એમને કોઈ કે તમારે આ જ રીડિંગ કરવાનો છે એવું બાય ફોર્સ કંઈ નથી આપતા। એ લોકો એમના સમયપત્રક પ્રમાણે મેનેજ કરીને વાંચતા હોય છે।